નર્મદામાં ભારતીય જનતા પાર્ટીનો સફાયો થઈ જશે આ શબ્દ વાપર્યા હતા સાંસદ મનસુખ વસાવાના। અને જે પ્રકારે આમ આદમી પાર્ટી છે તેણે બમ્પર જીત મેળવી છે અને ચૈતર વસાવાનું જે બુલડોઝર ફરી વળ્યું છે તેણે સૌ કોઈને ચોંકાવ્યા છે અને મનસુખ વસાવાની ભવિષ્યવાણી સાચી પડી છે અને તેમણે શું કહ્યું છે તે મામલે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં જે પ્રકારે સ્થાનિક સ્વરાજના ચૂંટણીના પરિણામો આવ્યા અને સૌ કોઈને ચોંકાવ્યા છે નર્મદાએ, કેમ કે નર્મદા ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાતો હતો અને આ ગઢમાં ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીએ એડી ચોટીનું જોર લગાવ્યું હતું, સભાઓ ઉપર સભાઓ ગજવ્યા હતા અને અંતે ચૈતર વસાવાનું જ બુલડોઝર ત્યાં નર્મદામાં ફરી વળે છે અને નર્મદા જિલ્લા પંચાયત પણ કબજે કરે છે અને આ જિલ્લાની કેટલીક તાલુકા પંચાયત પણ કબજે કરે છે અને આ ઘટનાએ ભાજપ છે તેને હચમચાવી નાખ્યું છે અને નર્મદામાં હવે ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીએ આ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત પકડ બનાવી છે અને ભૂતકાળમાં સાંસદ મનસુખ વસાવા જ્યારે આ ટિકિટોની વહેંચણી થતી હતી તે સમયે તેમણે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ વહેંચણીનો નિયમ બનાવ્યો છે તે નર્મદા માટે નુકસાનકારક સાબિત થશે અને ભાજપને નુકસાન થશે અને તેમની ભવિષ્યવાણી સાચી પડી, કેમ કે તેમણે કહ્યું હતું કે ચૈતર વસાવા જે પ્રકારે અહીંયા ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે, જે પ્રકારે તેમણે ઉમેદવાર ઊભા રાખ્યા છે તેના સાપેક્ષમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો કમજોર પડી રહ્યા છે અને તેમની વાત અંતે સાચી પડે છે અને નર્મદા જિલ્લા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટી ગુમાવે છે અને ડેડિયાપાડા વિસ્તારની આ ડેડિયાપાડા સાગબારા બેઠકો છે તે પણ તાલુકા પંચાયતની ગુમાવે છે અને આમ આદમી પાર્ટી તે મેળવે છે। આમ ચૈતર વસાવાએ જે પ્રકારે નર્મદામાં મહેનત કરી હતી તે તેમને ફળી અને ચૈતર વસાવાની આ મહેનતના પગલે આમ આદમી પાર્ટી છે તેમને આ સત્તા છે તેનું મીઠું ફળ પણ હવે ખાવા મળશે અને મનસુખ વસાવા છે તેમની ભવિષ્યવાણી પણ સાચી પડી છે અને ભારતીય જનતા પાર્ટીના સૌ કોઈ નેતાઓને પણ ચૈતર વસાવાએ ચોંકાવ્યા છે, કેમ કે તેમણે જે પ્રકારે મહેનત કરી હતી અને હવે તેમનું જે પ્રકારે કદ વધ્યું છે તે ભારતીય જનતા પાર્ટીને ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં ભાજપ માટે હવે તે મુશ્કેલીઓ ઊભી કરે તો પણ નવાય નહીં, કેમ કે ભાજપમાં સામે તે આમ આદમી પાર્ટીના ઉભરતા ચહેરા આદિવાસીમાં હવે સ્પષ્ટ દેખાઈ રહ્યા છે અને મનસુખ વસાવાની વાત સાચી પડતા ભાજપના જે ખેમામાં જે નેતાઓ છે તે પણ અત્યારે વિચારો કરી રહ્યા છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।